राधे दीजो वृंदावन को वृंदावन को वास दीजो बरसाने को वास वृंदावन को वास दीजो बरसाने को वास ऐसी कृपा करो श्री राधे दीजो वृंदावन को वास। भूख लगे तो मांगन जाऊं ब्रजवासिन के टुकड़े खाऊं। भूख लगे तो मांगन जाऊं ब्रजवासिन के टुकड़े खाऊं। प्यास लगे यमुना जल पीऊं सेवा कुंज करूं ગળા પાળવાળા મેલડી માના ભુવાશ્રી મેહુલભાઈ ગમારા આત્રે ઉપસ્થિત થયા છે ભાગવત કથાની અંદર. તો વીરાભાઈ એમને હાર અને સાલ ઓઢાડી એમના આશીર્વાદ લેશે. વ્યાસપીઠે પણ ત્રાંબાનું વાસણ ભગવદ્ ગીતાજી અને સાડી અર્પણ કરે છે. જય હો દ્વારિકાધીશ કી જય. मामू आपके वृंदावन किसने बनाए? इतने सारे मंदिर किसने बनाए? श्यामा हृदय कमल सो प्रगटो श्यामा हृदय कमल सो प्रगटो श्याम हृदय મુનાભાઈ વીરડા સ્ટેજ ઉપર પધારશે. એમનું સન્માન વીરાભાઈ કરશે. श्यामा हृदय कमल सो प्रगटो श्याम हृदय तू કાળુભાઈ દેવરાજભાઈ જડુ એ વીરાભાઈને સાલ ઓઢાડી સન્માનિત કરે છે. ભીખુભાઈ રાઠોડ એ સન્માન કરે છે. વિશાલભાઈ જડુ એ રાજભાઈનું સન્માન કરે છે. હા, પ્રથમ જે ભેટ આપણે જાહેર કરેલી એ ભેટ પ્રથમ ભાણેજ કાજલબેનને એમના મામેશ્રી અર્પણ કરે છે. એ ભેટનો પ્રારંભ પધારો. મોક્ષ ભાગીરથીની અંદર હરિપરપાળથી સરપંચ પણ પધાર્યા છે. ઉદયભાઈ મુળુભાઈ ડાંગર તરફથી વીરાભાઈ અને રાધીભાઈને પણ સાલ ઓઢાડી સન્માનિત કરે છે.
सुख धाम विहरत निस दिन कुंज गलिन में ब्रज जन मन सुख धाम मदन मोहन को रूप निरख के मदन मोहन को रूप निरख सनातन बलि बलि जाय હા હા જય હો. વાગોદડ ગામની આ પવિત્ર ભૂમિની અંદર ચાવડા પરિવારના આંગણે ભવ્યાતિ ભવ્ય ભાગવત કથાને જે સફળ બનાવ્યું છે, ભજન અને ભોજનમાં બંને તરફ જો આનંદ આવતો હોય તો રસોડે જે પૂરી ટીમ કામ કરી રહી છે આપણી, એ અહીંયા જે ટીમ છે આપણી સ્વયંસેવક ભાઈઓને જોરદાર તાલીઓથી વધાવો. આટલા દિવસોથી સતત રાતને દિવસ એક કરી અને ચાવડા પરિવારને આ ભગવત કાર્ય કેમ સિદ્ધ થાય, કેમ સફળ થાય, એવો અનેરો ભાવ હૃદયમાં એટલી સેવાની લાગણી લઈ અને આ વાગોદડ ગામના જે યુવાનો છે એ પ્રારંભથી લઈ અને અત્યાર સુધી આ કથાને સફળ બનાવવામાં ખૂબ મહાન મોટો એનો ફાળો રહેલો છે. રાતને દિવસ જે કાંઈ કામ હોય, જે કાંઈ સેવાઓ હોય, અવિરત સેવા જેણે કરી છે એવા આ યુવા ટીમને, વાગોદડ ગામના યુવાનોને જોરદાર તાલીઓથી ફરી એકવાર બિરદાવો. પ્રથમ આપણે જાણીએ છીએ કે પહેલા દિવસે આપણે થોડું વરસાદને વિઘ્ન આવેલું, પણ એટલા યુવાન ભાઈઓ અને સ્વયંસેવક ભાઈઓએ ટ્રેક્ટરો લઈ અને આપણી આ ભૂમિને ફરી પાછી નૂતન બનાવી અને સુંદર મજાનો આ મંડપ, કથા મંડપ બનાવ્યો. આપણે જે કાંઈ આનંદ લઈ રહ્યા છીએ એના મૂળમાં જો કોઈની ચિંતા હોય, જો કોઈની જવાબદારી હોય અને જો કોઈ શ્રદ્ધાને હૃદયથી કામ કરતું હોય ને સેવાઓ કરતા હોય તો આ વાગોદડ ગામના યુવાનો છે. જોરદાર તાલીઓથી વધાવો. ખરેખર ઠાકોરજી આપના હાથમાં, આપના ચરણમાં જોમને જોશ આપે કે આવા ભગીરથ કાર્યોની અંદર આપનું જીવન સદાય સમર્પિત રહે અને આપના હૃદયમાં જે મુરલીધર પ્રત્યે, જે ગામ પ્રત્યે આવી જે લાગણી છે કે ભગીરથ કાર્યોને સફળ બનાવવાની આપનામાં જે સૂઝ છે એ મારો મુરલીધર કાયમને માટે તમારામાં જાળવી રાખે અને એકતા જાળવી રાખે અને મુરલીધરની કૃપા આપના જીવનમાં વરસે અને આપના જીવનનું કલ્યાણ કરે. જોરદાર તાલીઓથી ફરીવાર વધાવો. હા, બોલો દ્વારિકાધીશ. બધાય ભાગવતજીને અહીંથી લાઈનમાં તમ તારે દર્શન કરી જાઓ એટલે મુરલીધર છે એ તમારી ઉપર કાયમને માટે. આમ તો ચારેય હાથ છે જ. વાગોદડની ભૂમિ જ એવી છે જાણે ગોકુળિયું હોય અને એ ભૂમિની અંદર કનૈયો આવે અને યાદવ પરિવાર જો હૃદયથી સમર્પિત ન થાય તો મુરલીધરને પણ એમ થાય. એટલે આ વાગોદડની પવિત્ર ભૂમિની અંદર આ ખરેખર આપણી જે યુવા ટીમ છે એને ફરી જોરદાર તાલીઓથી વધાવો. કારણ કે 7-7 દિવસ સુધી રાતને દિવસ એક કરી અને જે એમણે સેવાઓ ફરજ બજાવી છે અને આ કથાને સફળ બનાવ્યો છે, ચાવડા પરિવારની કથાને એક યાદગાર બનાવી છે, કથાને સફળ બનાવી છે. જોરદાર તાલીઓથી ફરી વધાવો આ યુવાન ટીમોને, સ્વયંસેવક ભાઈઓને, જવાબદાર ભૈરા ભાઈઓને. જય હો, જય મોલે. બોલો દ્વારિકાધીશ. જય હો, જય હો. મને ખૂબ આનંદ થયો. મને વાત કરતા હતા કે ભાઈ આટલી બધી રસોડામાં જે કાંઈ ચોકસાઈ છે, રસોડામાં જે વ્યવસ્થા છે અને એટલું સરસ ત્યાં આયોજન કરેલું છે અને કોઈ એકબીજાને ચિંતું નથી. જેને જે કામ આવડે એ બધા પોતાની જાતે કરે છે અને જેને જે કામ આપે એ પૂરું કરીને રહે છે. આવી તો એના હૃદયમાં એક સેવાની એ સરવાણી છે, સેવાની લાગણી છે, સેવાની ભાવની છે. આવા નવયુવાન જે ભાઈઓ છે એમના માટે પણ જોરદાર તાલીઓથી વધાવો. કારણ કે એકને નહીતર કામ ચીંધો તો બીજાને, બીજો ત્રીજાને, એમ નહીં. અહીંયા તો જેને જે સેવા મળે છે એનો સહર્ષ સ્વીકાર કરી અને એ સેવા મુરલીધરના ચરણોમાં સમર્પિત કરે છે. જય હો. राधा गोविंद रूप निधान
હાલો હાલો. ઓળખાણ છે મંદિરોમાં અમારી, ઓળખાણ છે મંદિરોમાં અમારી, મસ્જિદોમાં ખુદા ઓળખે છે. ઓળખાણ છે મંદિરોમાં અમારી, મસ્જિદોમાં ખુદા ઓળખે છે. નથી છાનું અસ્તિત્વ અમારું, કારણ કે વાગુદળ વાળા ગોવિંદ બાપા ચાવડાના હિસાબે બધા ઓળખે છે. યસ. આ જેમણે સતત ચા પાણીની સેવા આપી છે એવા ટીનાભાઈને પણ જોરદાર તાલીઓથી વધાવો. જ્યારે જોઈએ, જ્યારે જાગે, જ્યારે માંગે અને જ્યારે આપે, આ સુંદર મજાની જે સેવાનો ભાવ, કારણ કે એ જે હમણાં નામ બોલ્યા ભાણા દાદા, અને એમનું કંઈક આ ગામની અંદર એની સેવા, એનું સમર્પણ, અને આ ગામ લોકોએ ખરેખર આજે એના ઋણ ચૂકવવાનો અવસરને વધાવી લીધો અને આ કથાને એણે સફળ કરી છે. નાની નાની સેવાઓ કરી અને આ કથા ભગીરથ કર્મને સફળ કર્યું. જોરદાર તાલીઓથી વધાવો. હા, આપણી જે કથા છે કાયમને માટે જીવંત રહે એટલા માટે શ્રી રામ સ્ટુડિયો છે એ આપણે સ્ટેજ ઉપર પધારો. શ્રી રામ સ્ટુડિયો જે એમની અંદર લાઈવ પણ આવે છે. મહેશભાઈ, બહુ સુંદર મજાની એમની ટીમ અને એમનું બધું આ મહેનત, અને ક્યાંય પણ કથામાં ડિસ્ટર્બ નથી કર્યા, અને ખૂબ સુંદર મજાનો એમનો સ્વભાવ અને એની પૂરી ટીમને તાલીઓથી વધાવો. કારણ કે આપણી જે કથા છે એમની ચેનલ ઉપર એ લાઈવ પણ આવે છે, અને કાયમને માટે આપણે જ્યારે જોવું હશે ત્યારે એ કથાને નિહાળી શકશું. એટલા માટે રાજદીપભાઈ એમનું સન્માન કરે છે. હા, ત્યાર પછી જે ડોમની અંદર જે સર્વિસકારો છે, માસ સર્વિસ જે રહેલો છે, એમને પણ જોરદાર તાલીઓથી વધાવો. ખૂબ સુંદર મજાની સર્વિસ. હા, અવધભાઈ, ઓમ નાના પણ નામ બહુ મોટું અવધ, એને એકવાર જોરદાર તાલીઓથી વધાવો. એને જ્યારે કયો ત્યારે એ હું જોતો તો ક્યારેક બેન્ચીસ ઉપર ઝોલું ખાઈ લે, પણ 24 કલાક સેવા કરી છે. જોરદાર તાલીઓથી વધાવો. હર હંમેશા દોડતા જ હોય. હા, સતત એક્ટિવ છે. વાહ, જય હો. અને ચાવડા પરિવારના આંગણે જેમણે આ ભાગીરથીની અંદર પોતાનો સેવાકીય સમય આપ્યો છે, આ જ્ઞાન યજ્ઞમાં જેવું પોતે તનમન ધનથી આહુતિ આપી છે, ખરેખર મને એવું લાગે છે કે વાગોદળની ભૂમિ જ દિવ્ય છે. કારણ કે આ સ્વયં મુરલીધરને અહીંયા આવવાનું મન થયું હોય કે લાવ મારા પરિવારને હું મળી આવું, મારા યાદવ પરિવારને હું જરા આશીર્વાદ આપી આવું, તો પૂરા ગામના હૃદયની અંદર આપણો મુરલીધર પધારી અને આજે આ ચાવડા પરિવારના ભગીરથ કાર્યને સફળ બનાવ્યું છે. તન મન અને ધનથી જે પૂરા ગામે સાથ સહકાર આપી અને આ કાર્યને દીપાવ્યું છે, એવા આખી વાગોદળ ગામની આ પવિત્ર ભૂમિ અને તમામ ગામ લોકોને જોરદાર તાલીઓથી વધાવો. ધન્ય છે આ ગામની ભૂમિને, આ ગામની જનતાને, આ ગામના સ્વભાવને, આ ગામના સમર્પણને, અને એમના આ અધકેરી જે લાગણી છે કે સેવા કરવાની, અને એ સેવા કેવી નિષ્ઠામય સેવા કે નહીં આ મારું છે એવી ભાવનાથી જેણે સેવા કરી છે. મને મહેશભાઈ કહેતા હતા કે એટલી સુંદર મજાની સેવા કે કોઈ બીજાને ચિંતું નથી કે મારી ઘરે કથા હોય, એટલો જ આનંદ આ ગામના લોકોના હૃદયમાં છે કે આ મારું કામ છે ને મારે જ કરવાનું છે. એવી જે લાગણી છે, એવા ગામ લોકોને જોરદાર તાલીઓથી વધાવો. ધન્યવાદ છે. મુરલીધર કાયમને માટે તમારા જીવનમાં આશીર્વાદ આપે, અને આ ગામની અંદર આવી લાગણી, આવો પ્રેમ, આવો ત્યાગ, આવું સમર્પણ, આવી કરુણા અને આવી એકતા મારો મુરલીધર કાયમને માટે સાચવી રાખે. યસ. થોડી વાર પહેલા જે ઓળખાણની વાત કરી, ગોવિંદ બાપા ચાવડા, એ ગોવિંદ બાપા ચાવડાની ઓળખાણ આપવાની જરાય જરૂર નથી. આ ગામની અંદર આજે વર્ષો પછી એ ગોવિંદ બાપાના જે કામ છે, એ ગોવિંદ બાપાનો જે ભાવ હતો, અને એ ભાવ અથવા એ આશીર્વાદ અથવા એ ગોવિંદ બાપા ચાવડાના ગામ માટેના એક વ્યક્તિ
વડીલોને પૂછજો, એક એક વ્યક્તિ માટે એ ગોવિંદ બાપા ચાવડા હંમેશા ચિંતિત રહેતા. આખા ગામની એ ગોવિંદ બાપા ચાવડા રખેવાળી કરતા અને એક એક વ્યક્તિની ચિંતા કરતા. એવી જ ચિંતાના ભાગરૂપે આજે જ્યારે ચાવડા પરિવારની અંદર જ્યારે વીરાભાઈ ચાવડા એમાં ક્યાંય ને ક્યાંય ગોવિંદ બાપાના જે એમ કહેવાય કે ગુણ એમાં ઉપસ્થિત થયા અને જે આ એક કાર્ય કરવાનું એને જે વિચાર આવ્યો એ વિચારને લાખ લાખ વંદન છે. કારણ કે ચાવડા પરિવારનો કુળ ફરી પાછો આજે દીપ બની અને પ્રગટ્યો અને એનું જ આ કારણ છે. આ સપ્તાહ એક સક્સેસફુલ એક સરસ મજાનું આયોજન થયું. આ આયોજનની અંદર એમ કહેવાય કે વરુણ દેવે પહેલાં સ્વાગત કર્યું અને એ સ્વાગત તો એને અમે સ્વીકાર્યું. વરુણ દેવે સ્વાગત કર્યું, એ સ્વાગતને સ્વીકાર્યું. એ એક અડચણને બાદ કરતા વીરાભાઈના વિચારોની અંદર ઘણી બધી વસ્તુઓ ચડાવ ઉતાર આવ્યા, ઘણી બધી વસ્તુઓ આવી, પણ હંમેશા નિષ્ઠાથી આ કામ આ વાગુદળ માટે, આ ચાવડા પરિવાર માટે જ્યારે કરવાનું છે તે કરવાનું છે. તો એ વીરાભાઈ ચાવડાએ જે પ્રણ લીધું હતું કે આ 7 દિવસ વાગુદળની અંદર ભૂતકાળની અંદર જે ગોવિંદ બાપા પરિવાર ચિંતા કરતા એવી રીતના આખું ગામ એમ કહેવાય કે 7 દિવસ જમાડવું છે. ગામ નહીં સાહેબ, ગામના પશુઓ નહીં સાહેબ, ગામના પક્ષીઓને પણ અમારે જમાડવું છે. તો આ જે ભાવ હતો આ ભાવને લાખ લાખ વંદન સાહેબ. બાકર બચ્ચા લાખ, લાખે બાકર બિચારા, સિંહણ બચ્ચું એકે હજારા. હે વીરાભાઈ ચાવડા એક જ છે વ્યક્તિ અને એને એમ કહેવાય કે સંતાન પણ રાજભાઈ પણ એક, પણ એ એકે એમ કહેવાય કે બકરીના લાખ બચ્ચા હોય ને તો હંમેશા બિચારા હોય, સિંહનું એક બચ્ચું હોય ને તો હજારા હોય. હજારોની ફોજને એ સિંહનું બચ્ચું એમ કહેવાય કે ટાળી દે. એવી રીતના આજે આ કામ જે વીરાભાઈ ચાવડાને ઘણા બધા આવીને કે તું આ કર નાખ, ઓલું કર નાખ. અરે ભાઈ, દરેક વસ્તુને આયોજનપૂર્વક કરી અને આટલું સરસ મજાનું કામ થયું હોય તો હું વીરાભાઈને વિનંતી કરી કે એ મારી બાજુમાં જ ઊભા રહીએ. એમને આપણે આવકારીએ છીએ, આપણે એને બિરદાવીએ છીએ. રાજભાઈને પણ વિનંતી કરીએ જે વાત કરી એમ કે મોરના ઈંડા ગોવિંદ બાપાના ચિતરવા ન પડે. વીરાભાઈમાં આવ્યા ને વીરાભાઈના આવ્યા, રાજભાઈમાં આવ્યા, તો એ ત્રણેયને આપણે એક વખત બિરદાવીએ. સાથે સાથે એમ કહેવાય કે આટલું સરસ કાર્ય થતું હોય અને જો પરિવાર અથવા બેન દીકરીઓનો સાથ સહકાર ન મળે તો કાર્ય સફળ ન થાય. તો એવા અમારા ફુવા મનુફુવા લોખીલ કે જેને છેલ્લા એમ કહેવાય કે 3-4 મહિનાથી 3-4 મહિના તો નહીં, મને સાહેબ સાંભળે છે તેદુની ચિંતા કરે છે કે આ પ્રભાતભાઈ માટે કંઈક કરવું છે અને હંમેશા એમ કહેવાય કે રાત દિવસના ઉજાગરા એ માણસે કર્યા છે એનો સાક્ષી જ હું. તો એ મનુફુવા ચાવડાને વિનંતી કરીશ, લોખીલને વિનંતી કરીશ એ પણ સ્ટેજ ઉપર આવે, એમને પણ આપણે બિરદાવીએ. સાહેબ આ આવ્યા ત્યાર પછી અમારા ભાણેજ વૃંદાવનવાળી કૃષ્ણ બલરામની જોડી, વૃંદાવનની કૃષ્ણ બલરામની જોડી એ નાની ઉંમરની અંદર આવડું ભગીરથ કાર્ય જેને એમ કહેવાય કે એક ભાઈ આ ખભે અને બીજા ભાઈ આ ખભે ઉપાડી લીધું એવા અમારા ભાણેજ શ્રી જયેશભાઈ લોખીલ અને મહેશભાઈ લોખીલને પણ આપણે બિરદાવીએ. એનું પણ આપણે સન્માન કરીએ છીએ કે આ સરસ મજાનું ભગીરથ કાર્ય એમણે કર્યું. બરાબર, તો એમને પણ આપણે બિરદાવીએ છીએ. સાથે સાથે એમ કહેવાય કે હમણાં જ આપણે જેટલું પણ વાત કરીએ એટલી ઓછી. આ વીરામામાએ મને કીધું હતું કે ભાઈ ગામનું તમે બોલજો. આ ગામની અંદર હું આટલા વર્ષોથી આ બધા પ્રસંગને જોઉં છું. આ એક એવો પહેલો પ્રસંગ હતો કે જ્યાં કોઈને ચિંતું નહોતું, બધા પોતપોતાની રીતે કામ કરતા હતા. સાહેબ આપણે કાઉન્ટર ઉપર પીરસવામાં આપણે ઊભું રહેવું હોય ને તો આપણને ઊભું રહેવાની જગ્યા નહોતી મળતી. એ આ યુવાનોની ટીમ હતી, સતત ક્યાંય કોઈને ગોતવા ન જવા પડે, બધા હંમેશા તત્પર જ હોય. તો એ પણ ત્યાં એક સરસ મજાનું કાર્ય કર્યું. તો એ ગામના એ આહિર સમાજ હોય, ભરવાડ સમાજ હોય, એ પટેલ સમાજ હોય, ઇવન હરિજન સમાજ, સાહેબ દરેક સમાજ સાથે મળીને આ ભગીરથ કાર્યને સફળ બનાવ્યું. કોઈ પણ પ્રકારના વાંધા વચકા
એમ કહેવાય કે ઉગ્રતા વગર એને જેને પરિપૂર્ણ કર્યું એ દરેક ગામના યુવાનોને બિરદાવવા માટે આવનારા દિવસોની અંદર કંઈક કદાચ ડાયરો કે એવું કરીને હમણાં બિરદાવશું, કારણ કે એક એક વ્યક્તિને બિરદાવવાનો અત્યારે સમય ના મળી શકે, એટલે એ બિરદાવવાનો કાર્યક્રમ જાહેરમાં જ કર્યો. સાથે સાથે સાહેબ જ્યારે વિનંતી કરીએ, સ્ટુડિયોવાળાની વાત કરી હોય, આજે કોઈ પણ પૈસા ફેંકો ને એટલે માણસને કામવાળા માણસો મળી જાય, પણ સાહેબ પૈસાનો ભાવ હોવો જોઈએ. પૈસા ફેંકો, કામવાળા મળી જાય. વીરામામાએ પૈસા આપ્યા અને સર્વિસ માટે માણસો લઈ આવ્યા, પણ એ પૈસાની અંદર ભાવ હોય ને તો માણસ સારા મળે. ગામના એક એક વ્યક્તિને તમે પૂછી લેજો, સર્વિસ માટે જે આવેલા 10 લોકો, જે 10 લોકોની ટીમ હતી ને એને જોરદાર તાળીઓથી બિરદાવીએ. એ ટીમ રાતના 4 વાગે પણ સફાઈ કરતી હોય. એક પણ વ્યક્તિ એવો નથી કે જેને 5-5 વખત એ વ્યક્તિ છાશ માટે આગ્રહ ન કર્યો હોય. એક પણ વ્યક્તિ એવો નથી કે જેને દાળ માટે આગ્રહ નથી કર્યો. તો દરેક વ્યક્તિઓ એ પણ બહુ સરસ કાર્ય એને કર્યું, તો એને પણ આપણે બિરદાવીએ. બરાબર. તો આટલું સરસ જ્યારે આયોજન થયું હોય અને આટલું સરસ કાર્ય થયું હોય, એની અંદર દરેક વ્યક્તિને બિરદાવ્યા. અંતે એક વ્યક્તિ જે છે એને હજી મારા ખ્યાલથી બિરદાવવાના રહી જાય છે, અને એ છે આપણા શાસ્ત્રીજી સાહેબ. શાસ્ત્રીઓ વક્તા તો ઘણા બધા સારા હોય, ઘણું બધું સારું બોલે, ઘણું બધું સારું કરે, પણ સાહેબ ધીરજ રાખવીની સૌથી મોટો ગુણ છે. જ્યારે યુવાનો કાર્ય કરતા હોય, યુવાનોનો ઉત્સાહ હોય, અને એ ઉત્સાહ સાથે યુવાનો આવે અને એમ કે સાહેબ શાસ્ત્રીજી 10 મિનિટ વધારે લાગશે, મોડું થાય, વહેલું થાય, હર હંમેશા એ કાર્યને બિરદાવ્યું છે કે આ કરવાનું છે, કાંઈ વાંધો નહીં, આપણે સમય એડજસ્ટ કરી લેશું, વધારી દેશું, ઘટાડી દેશું. તો એ શાસ્ત્રી તમારા એ જે આ ભાવ છે એના માટે સતસત પ્રણામ અને નમન કરીએ છીએ. ફરી એક વખત વીરાભાઈ ચાવડા પરિવાર વતી આ જે કાર્ય થયું છે, આ ગામે જે સાથ અને સહકાર આપ્યો છે, એને અમે બિરદાવીએ છીએ. જય માતાજી, જય દ્વારકાધીશ. યસ, અમારા મનુફુવા કહે છે કે જે ગામ મનુફુવા સાથે સાથે જયેશભાઈ ને મહેશભાઈનું કહેવું છે કે આ જે ગામનો ભાવ હતો ને ગામે જે સાથ અને સહકાર આપ્યો, એ સાથ સહકાર માટે ખૂબ ખૂબ ગામ લોકોનો ધન્યવાદ, આભાર. હા, અને સાથે સાથે અમારે મહેશભાઈના મમ્મી ગીતાબેન પણ જે સતત કેટલાય દિવસોથી અહીંયા અને આપની ચિંતા કરે છે, રાતને દિવસ જાગી અને બધાને સમયસર ઉઠાડવા, સમયસર સુવડાવવા, બધી સાફ સફાઈ કરવી, એને જોરદાર તાળીઓથી વધાવો. ધન્યવાદ છે. હા, હવે સાથે સાથે બધાને આપણે બિરદાવવાનો કાર્યક્રમ ચાલુ થયો છે આભાર વિધિનો. તો હવે સાથે સાથે હું વીરાભાઈને વિનંતી કરીશ. દિનેશભાઈ બોરીચા અહીંયા વ્યાસપીઠે સન્માન કરશે. વીરાભાઈનું સાલવઢારી સન્માન કરશે. હા, અને સાથે સાથે આભાર વિધિ તો બધાની કરી જ છે, પણ અહીંયા વ્યાસપીઠ ઉપરથી પણ મારે આશીર્વાદ આપવા છે. મનુભાઈ લોખીલ પણ સ્ટેજ ઉપર પધારશે. દિનેશભાઈ એમને સાલવઢારી સન્માનિત કરશે. હા, વ્યાસપીઠ ઉપરથી હમણાં હું સન્માન કરીશ વીરાભાઈનું. એને સાલ ઉઢાડીને મુરલીધરને પ્રાર્થના કરીશ કે એવા આશીર્વાદ આપો કે આ પેઢીની અંદર આવા ભગીરથ કાર્ય વાગોદડની પવિત્ર ભૂમિમાં થયા કરે, અને આ પિતૃઓના આશીર્વાદ સદૈવ આ ચાવડા પરિવાર ઉપર વરસતા રહે. અને સાથે સાથે હમણાં વાત કરી દિનેશભાઈએ, એમ મનુભાઈનો પરિવાર સંપૂર્ણ સમર્પિત થયો. કારણ કે મુહૂર્ત લેવા આવ્યા ત્યારે મને મનુભાઈએ કીધેલું કે શાસ્ત્રીજી ગામ નાનું છે પણ એટલો આનંદ આવશે, પણ આજે મને અનુભૂતિ થઈ આ વાગોદડ નહીં, આ ગોકુળ છે, અહીંયા કનૈયો રમવાને માટે આવે છે બાપ. જ્યાં સ્વયં મુરલીધરને આવવાનું મન થાય એ ભૂમિ કંઈક દિવ્ય છે, અલગ ભૂમિ છે. દિનેશભાઈ મહેશભાઈને ભેટ અર્પણ કરશે. અને ધન્ય છે જેણે જેણે જુદી જુદી રીતે તન મન ધનથી સેવાઓ આપી છે.
અને સાથે સાથે જયેશભાઈનું પણ સન્માન દિનેશભાઈ કરશે. હું અત્રે વ્યાસપીઠ ઉપરથી વીરાભાઈ, મનુભાઈ, અને મહત્વની વાત એ છે કે આજે 7 દિવસથી સતત અમારો જેમની ઘરે ઉતારો અમારા નરસંગભાઈ અને નિલેશભાઈ સતત 24 કલાક અમારી સેવા કરી છે. અને જ્યારે કયો ત્યારે હાજર થાય, જે વસ્તુ જોઈતું એ લઈ આવી આપે. કારણ કે અમારો ઉતારો છે ને એ થોડોક અઘરો હોય. હા, અમે ઘરે ભલે ગમે એમ રહેતા હોય પણ બહાર થોડીક ચાગલાઈ કરીએ. એટલે અમારો જે કાંઈ અમારો સમય હાચવો છે અમારા નરસંગભાઈ અને અમારા નિલેશભાઈ, તો નરસંગભાઈને હું પ્રાર્થના કરીશ કે સ્ટેજ ઉપર વધારે અને એમને પણ અહીંયાથી સ્ટેજ વ્યાસપીઠ ઉપરથી આશીર્વાદ આપીશ કે મુરલીધર કાયમને માટે આવી સેવાકીય જે સરવાણી છે હૃદયમાં એ અવિરત ભગવાન ચાલુ રાખે. હા, રાજદીપભાઈને પણ સન્માનિત કરશે અમારે દિનેશભાઈ. જેણે જેણે આ ભગીરથ કાર્યની અંદર નાનાથી લઈ મોટી સેવાઓ આપી છે, દરેક સેવા સરખી છે. યાદ રાખજો, કોઈએ ચાની પ્યાલી ખાલી ઉપાડી હશે અને કોઈએ આ મંડપની સફાઈ કરી હશે. હા, બીજું હું તમને એક વાત કરું, મને આ ભાવિકા બેન ને આ બધી બેનો દીકરીઓ કહેતા હતા કે શાસ્ત્રીજી અમારી ઘરે તો કથા છે, અમને કંઈ ખ્યાલ ન હોય, અમે તો અમારા પ્રસંગમાં હોય, અમે સાફ સફાઈમાં હોય, અમારે ઘરે હોય, પણ અમારા પાડોશી આવી અને સવારે ભાગવતજનની પ્રદક્ષિણા કરીને આખો મંડપ સાફ કરે છે. જોરદાર તાલીઓથી વધાવો. આવી જે આપણા ગામના લોકોની લાગણીઓ છે કે નહીં, આ તો એક સેવાનો અવસર ઠાકોરજીએ આપ્યો છે અને સ્વયં મુરલીધરની સેવા છે. યાદ રાખજો, જેણે એક કાગળ પણ ઉપાડીને બીજી જગ્યાએ રાખ્યો હશે એને એટલું પુણ્ય છે, અને યજ્ઞમાં આહુતિ આપે એને એટલું પુણ્ય છે, અને ભાગવતજીની પૂજા કરે એને એટલું પુણ્ય છે. બધાને સરખું પુણ્ય મળે છે. તો ધન્યવાદ છે. હા, ડુમની જેમણે સાફ સફાઈ કરેલી છે એવા શીતલબેન, જયશ્રીબેન, રીટાબેન, ગીતાબેન ને હેતવીબેન, એમને વીરાભાઈ તરફથી શ્રીમદ ભગવદ્ ગીતાજી અર્પણ કરવામાં આવશે. પ્રથમ તો હું વીરાભાઈને અહીંયા બોલાવીશ અને વ્યાસપીઠ ઉપરથી એમને આશીર્વાદ અર્પણ કરીશ કે મુરલીધર વીરાભાઈનું જીવન. અને યાદ રાખજો ભાઈ, કથાની સફળતા અને કથાનો ભાવ અને જે મુરલીધરની કૃપા થાય તો જ કથા સફળ થાય. અને જેવો હૃદયમાં ભાવ હોય ને એવો મુરલીધર આપણું ભગવત કાર્ય આપણું સમાપન કરે છે. કારણ કે વીરાભાઈનું જીવન નિરાળું છે. હું 7 દિવસથી જોઉં છું, એ હંમેશાને માટે હસતા જ હોય છે. એના મુખ ઉપર ક્યારેય મેં વિષાદ નથી જોયો, ક્યારેય રાગ નથી જોયો, ક્યારેય દ્વેષ નથી જોયો, ક્યારેય ગુસ્સો નથી જોયો. એ સદૈવ હસતા હોય છે. અને એટલા માટે જ મુરલીધરે એનું કામ આજે 100% સંપન્ન કર્યું છે. મને વાત કરી હતી કાલે, મહેશભાઈ અને જયેશભાઈ મારી સાથે ચર્ચા કરતા હતા કે એમના દાદા પણ ભગવાનની નજીક હતા અને અહીંયા કોઈ આ વાગોદડ ગામની અંદર પણ એક માજી હતા જેને પાણી આપી દીધું હતું. એ માજી સ્વયં કાલે દર્શન કરવા આવ્યા અહીંયા વ્યાસપીઠના. તમે વિચાર કરો કે આ કાળિયો ઠાકર મુરલીધર વાગોદડ ગામમાં બિરાજે છે એનું પ્રમાણ છે કે આ વાગોદડના ગામ લોકો પર એની કૃપા છે કે જે ભગવાનની નજીક હોય ને એ પણ આવા સ્વસ્થ બની જાય. તો એમનાથી મોટું પ્રમાણ ન હોય. એ વીરાભાઈનો સ્વભાવ, વીરાભાઈની લાગણી, વીરાભાઈનો નિર્મળ પ્રેમ એ જ આ સફળતાનું કારણ બન્યું છે. તો કાયમને માટે ઠાકોરજી એ પ્રેમ અને એ ભાવને જાળવી રાખે. જોરદાર તાલીઓથી વધાવો વીરાભાઈ. મનુભાઈને પણ વ્યાસપીઠ ઉપરથી આશીર્વચન આપીશ કે તમે આ કથાની અંદર જે પથ્થરના પાયા હોય એવું તમે ભૂમિકા ભજવી અને આજે જે કાંઈ સફળતાના શિખરો સર કર્યા છે એના મૂળની અંદર આ લોખીલ પરિવાર છે, એને પણ જોરદાર તાલીઓથી વધાવો. પધારો. પછી જેણે સતત અવિરત અમારી સેવાઓ કરી છે, જ્યાં પધરામણી હોય, લઈ જવા લઈ આવવાના હોય, કોઈ પણ વસ્તુ હોય, અમારા નિલેશભાઈ, હું જ્યારે પૂજાનો પ્રારંભ કરું સવારની અંદર ફૂલ જે કાંઈ ઠાકોરજીની સામગ્રી એ બધું જ સમયસર આપ્યું છે. નરસંગભાઈને પણ વ્યાસપીઠ ઉપરથી હું આશીર્વચન આપીશ કે આવીને આવી રાગની આપણા પેઢીઓ દર પેઢીઓ સુધી ઠાકોરજી મુરલીધર કાયમને માટે જાળવી રાખે. પધારો નરસંગભાઈ.
અને એક બીજી પ્લસ પોઈન્ટ નરસંગભાઈનો કહું તમને, એમની ઘરે ઉતારો હતો પણ છતાં કોઈ દિવસ મારી પાસે બેસીને ટાઈમ પાસ નથી કર્યો કે સાસરીજીને એની ભાવના કે સાસરીજી એની પૂજામાં છે, સાસરીજી એના કામમાં છે. કોઈ દિવસ મારો દરવાજો ખોલી અને એ અંદર નથી એવા, એના માટે જોરદાર તાલીઓથી વધાવો. નહીતર જેની ઘરે ઉતારો હોય આપણે અડધો તો એનામાં રહેવું પડે. હા, મહેશભાઈને સ્ટેજ ઉપર અમારા સ્ટુડિયોવાળા જે મહેશભાઈ છે એમને અમારે મહેશભાઈ લોખીલ સ્વાગત કરે છે. કારણ કે મુંજકામાં જે દાદા બેઠા છે એને ડેઈલી લાઈવ કથા એ બતાવે છે. આજે કથાનું આખું જે આપણું સ્વરૂપ છે, કથાનો લાભ છે, એ ત્યાં ઘર બેઠા દાદાને બતાવતા. જોરદાર તાલીઓથી વધાવો. મેહુલભાઈ ગમારા ભુવાશ્રી અત્રે પધારે. મહેશભાઈ લોખેલ એમનું સન્માન કરવા ઈચ્છે છે. બીજું કે 7 દિવસ દરમિયાન બધાને આપણે બિરદાવ્યા છે, પણ મારો અવાજ જેણે તમારા સુધી પહોંચાડ્યો છે એવા સતત મારી સાથે હોય, કથામાં ચાલે છે એવા વ્રજ સાઉન્ડ અમારા વિશાલભાઈને પણ બિરદાવો. સ્ટેજ ઉપર આવો વિશાલભાઈ. અને સુંદર મજાનો જ્યારે કયો ત્યારે એ ચાલુ કરવું, રાતના ઉજાગરા કરવા. ખૂબ અમારે વિશાલભાઈનો એ સ્વભાવ છે નિર્મળ. નહીતર સાઉન્ડવાળાનો સ્વભાવ થોડો કડક હોય, પણ એટલો બધો નિર્મળ સ્વભાવ છે. જોરદાર તાલીઓથી વધાવો. બીજું જેમણે સુંદર મજાની, આમ તો સન્માન આપણે પછી કરશું પણ ખાલી બિરદાવી લઈએ, કે જેમણે 7 દિવસ સુંદર મજાની વેદોક્ત મંત્રથી પૂજા કરી છે એવા અમારે શાસ્ત્રીજી દીપભાઈ શાસ્ત્રી અને પંકજભાઈ શાસ્ત્રીની જોરદાર તાલીઓથી વધાવો. ત્યાર પછી જે કથાને આખું સુંદર એક સ્વરૂપ આપ્યું છે અમારું જે સારસ્વત વૃંદ છે એવા અમારે સિંગર વિપુલભાઈ મકવાણા પણ ખૂબ સારા ગાયક છે. અમારે તબલા વાયક અમારે દિવ્યેશભાઈ, શરીર નાનું પણ કામ બહુ મોટું છે એવા દિવ્યેશભાઈને પણ જોરદાર તાલીઓથી વધાવો. અમારા બાપુએ ખૂબ સુંદર મંજીરા પણ વગાડ્યા છે તાલની અંદર. જોરદાર તાલીઓથી બધાને વધાવો. ઠાકોરજી મુરલીધર કાયમને માટે બધાને સુખી રાખે. હા, કથાની અંદર આપણે આનંદ તો આવે છે, ભજનની અંદર આનંદ આવે ને ભોજનમાં ન આવે તો પણ આપણે સારું ન લાગે. એવા જે રસોઈયા આપણા ભીખુભાઈને જોરદાર તાલીઓથી વધાવો કે જેણે સુંદર મજાનો એ પ્રસાદ બનાવી અને આપણને પીરસ્યો છે. હા, આપણે સર્વિસવાળા જે ભાઈઓ છે એને જોરદાર તાલીઓથી વધાવો બધા છોકરાઓને. વાહ, આટલી ઉંમરમાં આટલી મોટી સેવા કરવી એ તો મુરલીધરની કૃપા વગર ન થઈ શકે. રાધે રાધે. ધીરુભાઈ બોરીચા અને જનકભાઈ બોરીચા પણ સ્ટેજ ઉપર પધારે. વીરાભાઈ એમનું સન્માન કરશે. હાલો થોડા આ બાજુ બી આવો, આમ પાર્ટ પડી જાઓ. 2-3 આ બાજુ, 2-3 આ બાજુ. હાલો આવો આવો. વાહ ભાઈ. સેવાની ટીમને જોરદાર તાલીઓથી વધાવો. જેણે સતત 4 વાગ્યા સુધી જાગીને ફરી સવારે 8 વાગે સેવામાં આવે છે. બેટા ખુશ રહો. મુરલીધર કાયમને માટે સુખી રાખે. આમ તો આટલું ભગીરથ કાર્ય છે, એમાં બધાનું નામ કદાચ લઈ પણ ન શકાય.
પણ અમારે વીરાભાઈ ચાવડા તરફથી તમામ ગ્રામની જનતા અને બીજું એ છે કે ખરેખર ગામને તો ધન્યવાદ છે જ, પણ બહાર ગામથી પધારેલા મહેમાનોએ પણ સાનુકૂળ બની એટલો જ સહકાર આપ્યો છે. એટલા પધારેલા દરેક મહેમાનોને જોરદાર તાલીઓથી વધાવો કે જેણે પોતાનો સમય તો આપ્યો છે પણ સાથે સહકાર આપ્યો છે, વ્યવસ્થાઓને સ્વીકારી અને આ મંડપને દીપાયો છે. ગીતાબેન લોખીલ છે, ભાવિકાબેન દેવિકાબેન ચાવડાને ભગવદ્ ગીતા અને ત્રાંબાના ગ્લાસ આપશે. હેલો, अरे मेरो तो आधार श्री वल्लभ के चरणारविंद, मेरो तो आधार श्री वल्लभ के शरणारविंद, श्री वल्लभ के चरणारविंद, विठल के चरणारविंद, वल्लभ के शरणारविंद, श्री विठल के शरणारविंद, श्री वल्लभ के चरणारविंद, श्री विठल के चरणारविंद, वल्लभ के शरणारविंद, श्री विठल के शरणारविंद. अरे वंदो वारंवार राधा माधव के चरणारविंद, वंदो वारंवार राधा माधव के शरणारविंद. अरे वंदो वारंवार राधा माधव के चरणारविंद, वंदो वारंवार राधा माधव के शरणारविंद. रसराज के चरणारविंद, गिरिराज के चरणारविंद, रसराज के शरणारविंद, गिरिराज के शरणारविंद. रसराज के चरणारविंद, गिरिराज के चरणारविंद, रसराज के शरणारविंद, गिरिराज के शरणारविंद. अरे माथे को श्रृंगार श्री वल्लभ के चरणारविंद, माथे को श्रृंगार श्री वल्लभ के शरणारविंद. माथे को श्रृंगार श्री वल्लभ के चरणारविंद, अरे माथे को श्रृंगार श्री वल्लभ के शरणारविंद. श्री द्वारिकानो नाथ भजो राजा रण छोड़ जी, द्वारिकानो नाथ भजो राजा रण छोड़ जी, राजा रण छोड़ रे रंगीला रण छोड़, राजा रण छोड़ रे रंगीला रण छोड़. हे राजा रण छोड़ रे रंगीला रण छोड़, राजा रण छोड़ रे रंगीला रण छोड़. श्री द्वारिकानो नाथ भजो राजा रण छोड़ जी, द्वारिकानो नाथ भजो राजा रण छोड़ जी. शबरी बाईना बोर खाधा राजा रण छोड़, शबरी बाईना बोर खाधा राजा रण छोड़. हे शबरी बाईना बोर खाधा राजा रण छोड़,
શબરી બાઈના બોર ખાધા રાજા રણછોડ એ નરસૈયાનો નાથ ભજો રાજા રણછોડજી નરસૈયાનો નાથ ભજો રાજા રણછોડજી અરે નરસૈયાનો નાથ ભજો રાજા રણછોડજી નરસૈયાનો નાથ ભજો રાજા રણછોડજી કરમાબાઈનો ખીચડો ખાધો રાજા રણછોડ બાઈનો ખીચડો કાધો રાજા રણછોડ એ કરમાબાઈનો ખીચડો ખાધો રાજા રણછોડ બાઈનો ખીચડો કાધો રાજા રણછોડ એવી દુરજીની ભાજી ખાધી રાજા રણછોડજી વિદુરજીની ભાજી ખાધી રાજા રણછોડજી અરે વિદુરજીની ભાજી ખાધી રાજા રણછોડજી વિદુરજીની ભાજી ખાધી રાજા રણછોડજી મીરાબાઈના ઝેર પીધા રાજા રણછોડ મીરાબાઈના ઝેર પીધા રાજા રણછોડ એ મીરાબાઈના ઝેર પીધા રાજા રણછોડ મીરાબાઈના ઝેર પીધા રાજા રણછોડ એ સુદામાના તંદુલ ખાધા રાજા રણછોડજી સુદામાના તાંદુલ જના રાજા રણછોડજી એ સુદામાના તંદુલ ખાધા રાજા રણછોડજી સુદામાના તાંદુલ ખાધા રાજા રણછોડજી રાજા રણછોડ રે રંગીલા રણછોડ રાજા રણછોડ રે રંગીલા રણછોડ એ દ્વારિકાનો નાથ ભજો રાજા રણછોડજી દ્વારિકાનો નાથ ભજો રાજા રણછોડજી શ્રી દ્વારિકાનો નાથ ભજો રાજા રણછોડજી અરે દ્વારિકાનો નાથ ભજો રાજા રણછોડજી મધુ મંગલની છાશ પીધી રાજા રણછોડ મધુ મંગલની છાશ પીધી રાજા રણછોડ અરે મધુ મંગલની છાશ પીધી રાજા રણછોડ મધુ મંગલની છાશ પીધી રાજા રણછોડ અરે ગોપીઓનો ગોરસ ખાધો રાજા રણછોડજી ગોપીઓનું ગોરસ ખાધું રાજા રણછોડજી અરે ગોપીઓનો ગોરસ ખાધો રાજા રણછોડજી અરે ગોપીઓનું ગોરસ ખાધું રાજા રણછોડજી રાજા રણછોડ રે રંગીલા રણછોડ રાજા રણછોડ રે રંગીલા રણછોડ હે રાજા રણછોડ રે રંગીલા રણછોડ રાજા રણછોડ રે રંગીલા રણછોડ શ્રી દ્વારિકાનો નાથ ભજો રાજા રણછોડજી દ્વારિકાનો નાથ ભજો રાજા રણછોડજી શ્રી દ્વારિકાનો નાથ ભજો રાજા રણછોડજી અરે દ્વારિકાનો નાથ ભજો રાજા રણછોડજી શ્રી દ્વારિકાનો નાથ ભજો રાજા રણછોડજી અરે દ્વારિકાનો નાથ ભજો રાજા રણછોડજી રાજા રણછોડજી રાજા રણછોડજી રાજા રણછોડજી રાજા રણછોડજી રાધે 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 રાજા રણછોડજી રાધે રાધે રાધે
રણછોડજી રાધે 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 શ્રી રાધે રાધે જય ઝડપથી બેસી જાઓ. થોડી કથાને આપણે આગળ લઈ જઈ, પછી જે કાંઈ આપવું એ આપી દેજો. થોડી વાર બેસી જાઓ ઝડપથી. સુખદેવજી મહારાજ કથા કરે, હે રાજન, દ્વારકા નગરીની અંદર ભગવાનના સાનિધ્યની અંદર પોતાનું જીવન વ્યતીત કરવા લાગ્યા છે. એ સમયે ભગવાન દ્વારિકાના નાથે પોતાના મોટા ભાઈઓને લઈ આવીને દેવકીજીને અર્પણ કર્યા છે. સુખદેવજી મહારાજ આનંદ વિભોર બની ભગવાનની કથાનું પાન કરાવે રાજન. એ સમયે તમામ ઋષિઓ સરિસ્તાના તટ ઉપર બેસી અને વિચાર કર્યો કે જગતની અંદર સહન કરી શકે એવો કયો દેવ હોય. ભૃગુ ઋષિ કસોટી કરવાને માટે જાય. બ્રહ્માજી પાસે આવે તો બોલે નહીં, એ તો ગુસ્સે થાય છે. મહાદેવ પાસે આવે, બોલે એની પણ કસોટી ન થાય. ભગવાન વિષ્ણુ ભગવાન નારાયણ શયન કરે છે ક્ષીરસાગરની અંદર. ભૃગુ ઋષિએ ભગવાનની છાતીમાં ચરણની લાત મારી છે. ભગવાને ભૃગુ ઋષિનો ચરણ થામી અને પગના તળિયે હાથ ફેરવ્યો છે. મહારાજ, મારા છાતીના વાળ તો કઠોર છે, આપના ચરણ કોમળ છે, આપને કષ્ટ તો નથી થયું ને? ભૃગુ ઋષિએ કહ્યું, સહન કરી શકે એવો કોઈ દેવ હોય તો ભગવાન નારાયણ છે. ભગવાન દ્વારકાધીશ છે. એ સમયે શકુનીના પુત્ર વૃકે કેદાર ક્ષેત્રની અંદર ભગવાનની સાધના કરી. મહાદેવે કહ્યું, માંગે લે, શું જોઈએ? બોલે, આખો જગત મારાથી ડરે એવું કંઈક મને આપો. ભગવાને કડું આપ્યું, લે. હાથમાં ધારણ કરીને જેના માથા ઉપર રાખીશ એ બળીને ભસ્મ બની જશે. ત્યારથી એમનું નામ ભસ્માસુર પડ્યું છે. હાથમાં કડું ધારણ કરી સામે આવે છે તો નારદજી, એ નારદ, અહીંયા આવો. મહાદેવે મને કડું આપ્યું છે અને જેમના માથા ઉપર હાથ રાખે છે એ બળીને ભસ્મ બની જશે. અહીંયા તારાથી શરૂઆત કરવી છે. નારદજી મનમાં વિચાર કરે, આ તો મને બાળી દેશે. નજીક આવે ને જોવે, કડું જોવે છે. નારદજી મના કરે છે. એ નારદ, કેમ મના કરે છે? કેમ મોઢું હલાવે? બોલે, તમને કડું તો આપ્યું છે પણ મહાદેવ એટલા ભોળા નથી, આ ડુપ્લિકેટ છે, ખોટું છે. અરે બોલે, ન હોય, એક કામ કરો, જેને કડું આપ્યું એમનાથી શરૂઆત કરો તો ખ્યાલ આવે સાચો છે કે નહીં. ભસ્માસુર મહાદેવને, એ મહાદેવ બહાર આવીએ. બોલે, શું છે? અરે આપેલા કડામાં વિશ્વાસ ન હોય, અહીં આવો, તમારાથી શરૂઆત કરવી છે. મહાદેવની પાસે જાય તો મહાદેવ હાથમાં ત્રિશૂળ લઈને ભાગે છે. પાછળ ભસ્માસુર છે. નારદજી કે, મહાદેવ નમસ્કાર. કે હમણાં ટાઈમ નથી, પછી આવજો. આ અસુર પાછળ પડ્યો છે. એ સમયે ભગવાન નારાયણ આવ્યા, મોહિની બને છે. ભસ્માસુરને ફસાવ્યો, નૃત્ય કરે છે. ભગવાને ખભા ઉપર હાથ રાખે તો ભસ્માસુર ખભા ઉપર. ભગવાને નાચતા નાચતા ભાન ભૂલાવ્યું, મસ્તક ઉપર હાથ રાખ્યા અને ભસ્માસુરે પોતાના હાથ પોતાના મસ્તક ઉપર રાખ્યા. સ્વયં બળીને ભસ્મ બની ગયો છે. નારાયણ મહાદેવને કહે છે, પ્રભુ તમે કંઈક તો વિચારો, વચન તમે આપો છો અને ખુદ ફસાવ છો અને બહાર નીકળવા માટે અમારે આવવું પડે છે. બોલે, મારો સ્વભાવ જ એવો છે. સુખદેવજી મહારાજ કહે છે, રાજન, એ સમયે બન્યું એવું, નિમિ રાજાના યજ્ઞની અંદર નવ યોગેશ્વરો પધાર્યા. કવિ, હરિ, અંતરિક્ષ, પ્રબુદ્ધ, પીપલાયન, આવિર્હોત્ર, દ્રુમિલ, ચમસ અને કરભાજન નામના નવ યોગેશ્વરો આવ્યા છે. નિમિ રાજાને જ્ઞાનોનું દર્શન કરાવીને મુક્તિનું દર્શન કરાવ્યું. સુખદેવજી મહારાજ આનંદ વિભોર બની ભગવાનની કથાનું પાન કરાવે. રાજન, એ સમયે બન્યું એવું, નારદજી દ્વારકા નગરીમાં પધાર્યા અને વસુદેવને કહ્યું છે, હવે બહુ જ ગઈને થોડી રહી છે. એ સમયે સત્સંગનો પ્રારંભ કરે છે.
એમને જ્ઞાનનું દર્શન કરાવે છે. એ સમયે દ્વારકા નગરીની અંદર તમામ યાદવ કુમારો છે એક સમયે સાથે મળી અને પિંડારક નામના તીર્થમાં ગયા છે. જાંબુવંતીના પુત્ર સાંબને સ્ત્રીનો વેશ ધારણ કરાવે છે. ગર્ભવતી હોવાનું નાટક કર્યું છે. બ્રાહ્મણોને કહે છે, હે ભૂદેવો, અમે જે સાથે લાવ્યા છીએ મારા યદુકુળની પુત્રવધુ છે, એ ગર્ભિણી છે, અમને બતાવો એમના ઉદરની અંદરથી પુત્રનો જન્મ થશે કે પુત્રીનો? ઋષિવૃંદ વિપ્રવૃંદે સમાધિ લગાવીને જોયું, આંખો ખોલીને ગુસ્સો આવ્યો કે તમારા દાદાજી અમારી સેવા કરે છે અને તમે આજે હાંસી ઉડાવો છો. આ કોઈ સ્ત્રી નહીં, જાંબુવતીનો પુત્ર સાંબ છે, એને સ્ત્રીનો વેશ ધારણ કરાવીને આવ્યા છો. એમના ઉદરની અંદરથી એના પુત્રનો જન્મ થશે, એના પુત્રીનો યદુકુળને નાશ કરનારા મુશળની ઉત્પત્તિ થશે. સાંબનો ઉદર ચિરાયો અને મુશળ નીકળે છે. મારવા લાગ્યો, ત્રાસ આપવા લાગ્યો. યદુકુમારો સાથે લઈ સમંદરના તટે ગયા. મોટા પથ્થરની સાથે ઘસે છે. નાની એવી કટકી વધી એ સમંદરના જળમાં પધરાવી. માછલીએ ઉદરમાં સમાવી. મચ્છીમારોએ જાળ બિછાવી. એ માછલી આવી. એ સમયે જરા નામના પારધી માછલી લઈને ઘરે જાય. માછલીને ચીરી તો એક કટકી વધી છે, સોનાની નીકળી. એમનાથી જરા નામના પારધીએ તીર બનાવ્યો છે. સુખદેવજી મહારાજ કહે છે, રાજન દેવતાઓએ પ્રાર્થના કરી, પ્રભુ હવે તમારો વિરહ અમારાથી સહન ન થાય, હવે પધારો ના. ભગવાન કહે છે, મારો અવતારવાદનો હેતુ તો સંપન્ન થયો છે, એક કામ બાકી છે, યાદવા સ્થળીનો વિનાશ. ભગવાને જવાની તૈયારી કરી છે. એ સમયે ભગવાન ઉદ્ધવજી ભગવાનની પાસે પધાર્યા છે, પ્રભુ આપ જો આ જગતને છોડીને ચાલ્યા જશો તો જગતના લોકોનું કલ્યાણ કોણ કરશે? ભગવાને એને વચન આપ્યો છે, ઉદ્ધવજી હું આ જગતની અંદરથી તિરોધાન થઈશ, મારી માયાને તો સમેટીશ, પણ મારો દિવ્ય તેજ અને મારું સ્વરૂપ શ્રીમદ ભાગવતજીની અંદર હું પધરાવીશ. ભાગવત કથાનું શ્રવણ કરીને જગતના લોકોનું કલ્યાણ થશે, પિતૃઓનો ઉદ્ધાર થશે, જગતના લોકોનું કલ્યાણ થશે. એ સમયે જ્ઞાન આપ્યું છે. યદુરાજાએ એક સમયે દત્તાત્રેય ભગવાનને પૂછ્યું છે, આપ સદૈવ આનંદમાં રહો છો, એનું શું કારણ છે? મારા જીવનની અંદર મેં 24 ગુરુને ધારણ કર્યા છે, જેમની અંદર પ્રેરણા મળી, જેમની અંદર ઉપદેશ મળ્યો, જેમની અંદરથી મને કંઈક શીખ મળી, જેમની અંદરથી નવી દિશા મળી, એમને મેં ગુરુ માન્યા છે. એ તો શિક્ષા ગુરુ છે. જીવનની અંદર શિક્ષા ગુરુ ગમે તેટલા હોય, પણ દીક્ષા ગુરુ તો એક જ હોવા જોઈએ. જેમની પાસે મંત્ર લઈએ, જે દીક્ષા આપે, એ દીક્ષા ગુરુ તો એક જ હોવા જોઈએ. દત્તાત્રેય ભગવાને કહ્યું, મેં પૃથ્વીને ગુરુ માની ક્ષમાનો ગુણ લીધો, ગાયને ગુરુ માની પોષણનો ગુણ લીધો, સૂર્યને ગુરુ માની ઉજાસ પ્રકાશનો એમનો ગુણ લીધો, ચેતનાનો ગુણ લીધો છે. સમંદરને ગુરુ બનાવી મેં હૃદયને વિશાળ બનાવવાનો ગુણ લીધો છે, વિરાટનો ગુણ લીધો છે. હંસને ગુરુ બનાવી વિવેકનો ગુણ લીધો છે. કબૂતરને ગુરુ બનાવી અહિંસાનો ગુણ લીધો છે. કારણ આપણે ચણ નાખીએ અને કબૂતર જ્યારે ચણ ચણવા આવે ત્યારે આ સૃષ્ટિમાં કબૂતર એક જ પક્ષી એવું છે કે માત્ર પોતાની ચણને જ ચણે છે, સાથે બીજા કોઈ જીવજંતુને ખાતું નથી. એટલા માટે જ કહાવત છે કે ધર્માદો કબૂતરની ચારમાં. કબૂતરનું નામ જ કેમ લેવાય છે? કેમ બીજા કોઈ પક્ષીનું નામ નથી લેવાતું? કારણ કે કબૂતરે અહિંસા કરે, હિંસા ક્યારેય ન કરે. એમની અંદરથી અહિંસાનો ગુણ લીધો છે. અજગરને ગુરુ બનાવે, એની અંદરથી સંતોષનો ગુણ લીધો. અજગર કરે ન ચાકરી, પંછી કરે ન કામ, દાસ મલુકા યુ કહે સબકા દાતારામ. કુમારિકાને ગુરુ બનાવી નિખાસતાનો ગુણ લીધો. પનિહારીને ગુરુ બનાવી એકાગ્રતાનો ગુણ લીધો. કારણ કે પનિહારી પાણીની હેલ માથા ઉપર લઈને જતી હોય, આપસમાં વાતો કરતી હોય, પણ એની સુરતા તો પાણીની હેલમાં હોય છે. એમ જીવાત્મા એ સંસારમાં રહીને સુરતા તો મુરલીધરના ચરણોમાં રાખવી જોઈએ. એ સમયે જ્યાંથી મને શીખ મળી, જ્યાંથી મને પ્રેરણા મળી, જે જગ્યાએ મને દિશા મળી, મારા જીવનની અંદર મેં એક એક ગુરુની પ્રાપ્તિ કરી છે. હરણને ગુરુ બનાવી નિર્મોહ થવાનો ગુણ લીધો, હાથીને ગુરુ બનાવી નિસ્પર્શનો ગુણ લીધો છે, માછલીને ગુરુ બનાવી નિરસનો ગુણ લીધો, ભ્રમરને ગુરુ બનાવી અનાસક્ત થવાનો ગુણ લીધો છે. મારા જીવનની અંદર મને જે જે જગ્યાએથી ગુણ મળ્યા એમને મેં ગુરુ બનાવ્યા છે. ઉદ્ધવજી ભગવાનને પ્રાર્થના કરે છે, હે પ્રભુ, ધન્ય છે ઉદ્ધવ,
હવે આ બદ્રિકાશ્રમની અંદર પધારો, તમારો જે પ્રારબ્ધ છે એને સંપન્ન કરો. એ સમયે ઉદ્ધવજી ભગવાનની પાદુકાઓ લઈ અને બદ્રિકાશ્રમની અંદર જાય છે. ભગવાને પ્રભાસ ક્ષેત્રમાં જવાની તૈયારી કરી. તમામ યાદવોની સાથે લઈ ભગવાન પ્રભાસ ક્ષેત્રની અંદર વધાર્યા છે. એ સમયે ભગવાને લીલા કરી યાદવોના મનની અંદર વૈમનસ્ય ઉત્પન્ન કર્યું. આપસમાં ઝઘડાઓ કરવા લાગ્યા. સમંદરના તટે રહેલી એરકા નામની વનસ્પતિ લઈને પરસ્પર શિરના છેદન કરવા લાગ્યા. દાઉભયાએ ભોગળ લઈને યાદવા સ્થળીનો વિનાશ કર્યો છે. પણ ભગવાને તમામ યાદવોની મુક્તિ અપાવવાને માટે સરસ્વતીના તટ પર પીપળાના વૃક્ષના મૂળની અંદર ભગવાને તર્પણ કર્યું અને યાદવોની મુક્તિ આપી છે ભગવાન. અને એ સમયે ભગવાન પીપળાના વૃક્ષની નીચે શયન કરે છે. ચરણ ઉપર ચરણ પધરાવ્યો છે. એ સમયે ઘનઘોર ઘટાની અંદર જરા નામનો પારધી આવ્યો. દેવતાઓએ ભગવાનની પ્રાર્થના કરી, પ્રભુ નિજ ધામમાં પધારો આપ. એ સમયે શબ્દભેદી તીરને કમાન ઉપરથી છૂટે છે અને કમાન ઉપરથી છૂટેલું તીર ભગવાન દ્વારકાધીશના ચરણમાં લાગે છે. ચરણની અંદરથી લોહીની ધારાઓ. જરા નામનો પારધી આવ્યો છે, પ્રભુ મને માફ કરી દેજો, અજાણતા મારાથી ભૂલ થઈ છે. ભગવાન કહે છે, ભાઈ આમાં તારી કોઈ ભૂલ નહીં. આજે હું ઋણમાંથી મુક્ત બની ગયો છું. પૂર્વ જન્મનો તો વાલી છે. મેં તને છુપાઈને મારેલો, આજ તે મને છુપાઈને માર્યો. મારું ઋણ ઉતરી ગયું છે. એ સમયે જરા નામના પારધી ભગવાનની વંદના કરી દિવ્ય વિમાનમાં બેસીને પરમપદના અધિકારી થયા છે. દારૂક નામનો સારથી આવે છે તો ભગવાનના આયુધોની સાથે એમનો રથ. ભગવાનને કૌસ્તુભ નામનો મણી છે. પાંચજન્ય નામનો શંખ છે. કૌમુદકી નામની ગદા છે. વૈજંતી નામની માલા છે. સુદર્શન નામનું ચક્ર છે. ભગવાનના દિવ્ય આયુધોની સાથે રથ દિવ્ય ધામની અંદર પ્રસ્થાન કર્યું છે. દારૂક નામના સારથીને ભગવાને કહ્યું, જાઓ દ્વારકા નગરીની અંદર જઈને સમાચાર આપો. આજથી 7મા દિવસે દ્વારકા નગરી ક્ષીરસાગરની અંદર એ ગરકાવ થઈ જશે. પ્રાણની રક્ષા માટે ઇન્દ્રપ્રસ્થ થયા તો બેટ દ્વારકાની અંદર વધારે. એ સમયે ભગવાને આંખો બંધ કરી છે. એ જ સમયે ધીમે ધીમે શંખનાદ થયો. પુષ્પની વૃષ્ટિ, યક્ષગંધર્વો નાચગાન કરે અને ભગવાન લીલાઓ સમટી નશ્વર દેહનો પરિત્યાગ કરી અને ભગવાન જગતની અંદરથી તિરોધાન થઈ ગયા છે. ભગવાન મુરલીધરે પોતાની લીલા સમેટી છે. સુખદેવજી મહારાજ કહે છે, રાજન આગળ દિવસોની અંદર, આગળ સમયની અંદર હાલાહાલ કલિકાલ આવશે. હિમાલયની અંદર વિષ્ણુ યશા બ્રાહ્મણને ઘરે ભગવાન કલ્કીના નામે પ્રગટ થશે. પરિત્રાણાય સાધુ નામ અશ્વની સવારી કરી હાથમાં તલવાર લઈ દુષ્ટ લોકોનો સંહાર કરશે અને સજ્જન લોકોની રક્ષા કરશે. એ સમયે ભારત વર્ષની અંદર નાની નાની આબાદી બની જશે. ભારત વર્ષના ટુકડાઓ થઈ જશે. સત્તા સંપત્તિને માટે આ ઘોર કલિકાલના લોકો આપસમાં ઝઘડાઓ કરશે. ભારત વર્ષના ટુકડાઓ થઈ જશે. એ સમયે ભગવાન કલ્કીના નામે પ્રગટ થઈ અને દુષ્ટોનો સંહાર કરશે. સુખદેવજી મહારાજ કહે છે, રાજન હવે જાજો સમય તારી પાસે રહેવું ઉચિત નથી, કારણ કે ઋષિ પુત્રએ આપેલી શ્રાપની અવધિનો કાળ હવે સમાપન થયો છે. એ સમયે સુખદેવજી બાબાએ પરીક્ષિત રાજાના મસ્તક ઉપર હાથ પધરાવ્યો. રાજન જ્યાં સુધી મારી ઉપસ્થિતિ હશે ત્યાં સુધી તક્ષક નામનો નાગ તને દંશ આપવાને માટે નહીં પધારે. મસ્તક ઉપર હાથ પધરાવ્યો. અહમ બ્રહ્મ પરવામ બ્રહ્મમહમ. એ જ સમયે પરીક્ષિત રાજાને સમાધિ લાગી. સમયની અવધિ સંપન્ન થતાની સાથે જ ગંગા નદીના તટો પર તક્ષક નામનો નાગ દંશ દેવાને માટે આવ્યો. કાશ્યપ નામના ઋષિ મળ્યા. ધન આપીને રસ્તો ખુલ્લો કરે છે. આવી અને પરીક્ષિત રાજાના જમણા ચરણના અંગુષ્ઠે દંશ આપ્યો. વિષાગ્નિ પ્રગટીને વિષાગ્નિની અંદર દેહ બળીને ભસ્મ બની ગયો છે. પણ તક્ષક નામનો નાગ દંશ આપે એની પહેલા સુખદેવજી બાબાના આપેલા બ્રહ્મ જ્ઞાનથી એમની મુક્તિ થઈ છે. પરીક્ષિત રાજાના પુત્ર જન્મે જઈ મનમાં વિચાર કરે, મારા પિતાજીનું મૃત્યુ એક સાપને કરડવાથી. મહાન મોટા સર્પનો યજ્ઞ કર્યો. સર્પની આહુતિ અર્પણ કરે છે. સર્પનો વિનાશ કરે છે. જરત્કર ઋષિના પુત્ર જરત્કારો છે. એમની પુત્રી જરત્કારોએ આવી અને સમજાવે છે. આસ્તિક નામના ઋષિ છે એમના પુત્ર. એ સમજાવે છે
કે તમે આટલું બધું જન્મે જઈ હિંસા ન કરો. તમારા પિતાજીનું મૃત્યુ નથી થયું, મહાપ્રયાણ થયું છે. સર્પનો દંશ તો થયો, પણ જ્ઞાનની પ્રાપ્તિ કરવાથી એ પરમપદના અધિકારી થયા છે. સર્પ યજ્ઞને અટકાવ્યો છે. સુત પુરાણી મુનિજી કહે છે કે હે ઋષિઓ, માર્કંડે ઋષિએ 1,80,000 વર્ષ સુધી ભગવાનની સાધના કરી માર્કંડેશ્વર મહાદેવના નામથી મહાદેવ પ્રસિદ્ધ બની ગયા. અને એ જ સમયે માર્કંડે ઋષિએ કહ્યું, ભગવાન તમારી લીલાનું દર્શન કરવું છે. એક સમયે આખી સૃષ્ટિ જળબંબાકાર બની છે. ઈશાન ખૂણાની અંદર ભગવાનનું દર્શન થયું. કેવા ભગવાન છે! સુંદર મજાના બાલ સ્વરૂપનું દર્શન થયું છે. કરારવિંદે નપદાર વિંદમ મુખાર વિંદે વિનિવેશયંતમ વટસ્ય પત્રસ્ય પુટે શયાનમ બાલમ મુકુંદમ મનસા સ્મરામિ. બાલમ મુકુંદમ શિરસા સ્મરામિ. કરારવિંદે ને પદારવિંદમ, પોતાના હસ્તકમળ વડે ચરણારવિંદને, જમણા ચરણના અંગુષ્ઠાને ઠાકોરજી એમના મુખારવિંદની અંદર પધરાવી રહ્યા છે. વટસ્ય પત્રસ્ય પુટે, હજી નવું કોળાયેલું પાન છે, એવા પાનની અંદર પુટે શયાનમ, ભગવાન શયન કરે છે. એવા બાલમ મુકુંદમ મનસા સ્મરામે, એવા બાલ મુકુંદને મનથી સ્મરણ કરું છું. શીર્ષા નમામી, મસ્તકથી નમસ્કાર કરું છું. એ સમયે માર્કંડે ઋષિને ભગવાનનું દર્શન થયું છે. સુત પુરાણી મુનિજી કહે છે કે હે ઋષિઓ, ભાગવત કથાના અંતિમ સોપાઈની અંદર મેં તમને માર્કંડેય ચરિત્ર શ્રવણ કરાવ્યું. હવે ભાગવતી કથા વિરામ તરફ જાય છે. ઋષિઓ, ભાગવત કથાના અંતિમ સોપાનની અંદર હું તમને હુંડી શ્રવણ કરાવીશ. હુંડી એટલે આખા ભાગવતજીનો જેની અંદર સાર આવી જાય છે. કદાચ 7 દિવસ કથા ભગવાનની ન સંભળાણી હોય, કોઈ ચરિત્ર સાંભળેલા હોય, તો હુંડી શ્રવણ કરવાથી ભાગવત શ્રવણનું પુણ્ય મળે છે. કારણ કે સંક્ષિપ્તની અંદર આખું ભાગવત એમની અંદર સમાયું છે. હુંડી શ્રવણ ન કરીએ ત્યાં સુધી ભાગવત સપ્તાહ શ્રવણનું ક્યારેય ફળ મળી શકતું નથી. હુંડી અનિવાર્ય છે. સુત પુરાણી મુનિજી કહે છે કે હે ઋષિઓ, પ્રથમ તમે મને 6 પ્રશ્ન કર્યા. જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિની પ્રાપ્તિ કઈ રીતે થાય, માયા અને મોહની અંદરથી જીવાત્મા કઈ રીતે પાર થઈ શકે, અમને પરમ કલ્યાણકારી એવી કોઈ કથાનું દર્શન કરાવો, જે કથા સાંભળ્યા પછી મુરલીધરની અમને દર્શન થાય. આવા પ્રશ્ન પૂછ્યા. એમની અંદર મેં ભાગવત કથાનું મહાત્મ્ય શ્રવણ કરાવ્યું આપણને, કે ભાગવત કથા એ દિવ્ય કથા છે. એમના મહાત્મ્યનું મેં દર્શન કરાવ્યું. મહાત્મ્યની અંદર આત્મદેવ નામના બ્રાહ્મણની કથા, ધુંધુકારીની કથા મેં શ્રવણ કરાવી. દુષ્ટ જીવાત્મા હોવા છતાં એ ભગવાનની જો ભાગવતી કથા સાંભળે તો પરમ પદનો અધિકારી બને, એ માટે મેં ધુંધુકારી આત્મદેવ નામના બ્રાહ્મણની કથા શ્રવણ કરાવી. કથા શ્રવણના મહિમાનું મેં દર્શન કરાવ્યું. ફરી મને પ્રશ્ન પૂછ્યા, ભાગવત મહાપુરાણની રચના ક્યાં થઈ, ક્યારે થઈ, શા માટે થઈ, અને અવતાર દશામાં ધર્મ કોના શરણે હતો, અને ભગવાને જે જે અવતાર લીલાઓ કરી એનું દર્શન કરાવો. મેં તમને એક અવતાર લીલાનું દર્શન કરાવ્યું. એમની અંદર વ્યાસજી પણ ભગવાનનો અવતાર છે. એ વ્યાસજીની સમાધિમાં કલિકાલના 32 લક્ષણો દેખાયા અને જગતના લોકોના કલ્યાણ કરવાની ચિંતાઓ થઈ. એ સમયે વેદનો વિસ્તાર કર્યો, છતાં પણ એનું શાંતિ ન મળી, નિરાત ન થઈ. એ સમયે નારદજી પધાર્યા. નારદજીએ પ્રેરણા આપી કે 17 પુરાણની રચના કરી, પણ એવું પુરાણ બનાવો
કે જેની અંદર જ્ઞાન વૈરાગ્યની ભક્તિ સમાયા હોય એ સમયે ગણપતિ મહારાજના માધ્યમથી ભાગવત મહાપુરાણની રચના કરવામાં આવી. જે ભગવાનનું સ્વરૂપ છે. પણ ફરી ચિંતા થઈ કે જગતના લોકો સુધી કોણ લઈ જશે. મહાદેવને પ્રાર્થના કરી મહાદેવ સ્વયં સુખદેવજી બાબાના સ્વરૂપમાં અવતરિત થયા. ભાગવતનો વારસો સંભાળી અને જગતના લોકોનું કલ્યાણ કરવાને માટે પ્રસ્થાન કર્યું છે. સુખદેવજી બાબાના જન્મની કથાનું પાન કરાવ્યું. એ પછી મેં પરીક્ષિત રાજાના જન્મની કથાનું પાન, જેની અંદર મેં ભીષ્મ પિતામહ સરશયા ઉપર શયન કરે છે, ભગવાને એની સ્મૃતિ કરાવી. હસ્તિનાપુરની રાજસભાની વચ્ચે થતા દ્રૌપદીના ચિરહરણને જોઈ અને ભીષ્મ પિતામહ જીવનમાં સજા ભોગવી રહ્યા છે. એ મહાભારતની કથાનું મેં શ્રવણ કરાવ્યું. અંતકાળના સમયે ભગવાનનું દર્શન કરી ભીષ્મ પિતામહ પરમપદને પામ્યા. એ કથા શ્રવણ કરાવી. પરીક્ષિત રાજાના જન્મની કથા. પરીક્ષિત રાજા મોટા થયા. પાંડવો હાડ ગાળવાને માટે ગયા. એ સમયે પરીક્ષિત રાજાએ કલિકાલને આશ્રિત કર્યો. 4 જગ્યાએ સોનાની અંદર, દ્યુત ક્રીડાની અંદર, વ્યભિચારની અંદર, મદિરામાં, સોનામાં રહેલા કલિકાલે રાજાએ મુકુટને ધારણ કર્યો અને બુદ્ધિ બગાડી મૃગલા ખરીદવા ગયા. શમીક ઋષિના કંઠમાં મૃત્યુ પામેલો સાપ ફેંક્યો અને શ્રાપ મળ્યો. 7 દિવસનું સમાપન થતાની સાથે તક્ષક નામનો દંશ આપશે. એ કથા શ્રવણ કરાવી. પરીક્ષિત રાજા ગંગા નદીના તટે આવ્યા. સુખદેવજી બાબાનું મિલન થયું. એ કથા શ્રવણ કરાવી. એ સમયે બોલે જેનું મૃત્યુ મંગલમાં હોય એને શું કરવું જોઈએ? બોલે ભાગવતી કથા શ્રવણ કરવી જોઈએ. સુખદેવજી મહારાજને કહે છે મને કથા શ્રવણ કરાવો, મને એ આ જગતની ઉત્પત્તિની કથાનું દર્શન કરાવો. બોલે તે જેવો પ્રશ્ન કર્યો એવા તારા દાદાજી વિદુરજીએ મૈત્રી ઋષિને કરેલો. એમના પ્રશ્નના પ્રત્યુત્તરની અંદર મેં વિદુરજીનું દિવ્ય ચરિત્ર શ્રવણ કરાવ્યું. જેણે દુર્યોધનના 56 ભોગનો ત્યાગ કરીને વિદુરજીની કુટિયામાં આવી ગંગા નદીના તટે તાંદળજાની ભાજીની કેળાની છાલો આરોગી. એ દિવ્ય કથા મેં શ્રવણ કરાવી. એ પછી સૃષ્ટિની ઉત્પત્તિની કથા મનુ મહારાજ અને શત્રુપા રાણીના માધ્યમથી 3 કન્યાઓ થઈ. આકુતિ, દેવહૂતિ અને પ્રસૂતિ, ઉતાનપાદ અને પ્રેવ્રત. એ દ્વિતીય સ્કંદની અંદર મેં શ્રવણ કરાવ્યું. તૃતીય સ્કંદની અંદર, દ્વિતીય સ્કંદની અંદર મેં તમને 3 દીકરીઓના વંશના ચરિત્ર શ્રવણ કરાવ્યા. જેમની અંદર માતા દેવહૂતિ અને કરદમના માધ્યમથી કપિલ નારાયણ ભગવાનનું પ્રાગટ્ય થયું. 9 દીકરીઓ 9 ઋષિને આપી. એ કથા એમની અંદર સતી અનસુયા ભારત વર્ષની આર્ય પતિવ્રતા નારીમાં અનસુયા અત્રિ ઋષિને અર્પણ કરી એમના દિવ્ય દાંપત્ય જીવનમાં જગતના નાથને બાળક બનાવ્યા. અને બ્રહ્મા વિષ્ણુ મહેશના અંશ સ્વરૂપી દત્ત દુર્વાસા ચંદ્રમાનું પ્રાગટ્ય થયું. એ કથા પ્રસૂતિ નામની કન્યા દક્ષ પ્રજાપતિને આપી. એમાં સતી નામની કન્યાએ ભગવાન મહાદેવનું અપમાન સહન ન થવાથી કનખલ ક્ષેત્રમાં પોતાના પ્રાણને સમર્પિત કર્યા. એ સતી ચરિત્ર મેં શ્રવણ કરાવ્યું. એ પછી તૃતીય સ્કંદની અંદર જે 2 પુત્રો થયા એમાં મોટા દીકરા ઉતાનપાદ નામના રાજા, એમના વંશમાં ધ્રુવજી મહારાજનું ચરિત્ર. ભગવાનની દ્રઢમય ભક્તિને કારણે ધ્રુવજી મહારાજ ભગવાનની ગોદીના અધિકારી થયા. એ કથા શ્રવણ કરાવી. એના વંશની અંદર પૃથુ રાજાએ પૃથ્વીનું દોહન કરીને જગતની હરિયાળી બનાવી. એ કથા પ્રાચીન બરિષદ નામના રાજાની કથા, પ્રચેતાઓની કથા. નારદજીએ નારાયણ સરોવરના તટે આવીને પ્રચેતાઓને જ્ઞાન આપ્યું. એ કથા શ્રવણ કરાવી. એ પછી બીજા જે પુત્ર છે પ્રિવ્રત નામના રાજા, એના વંશની અંદર આગવિદ્ર, નાભી અને વૃષભદેવજી મહારાજ, જેના 100 પુત્રો થયા. મોટા પુત્ર ભરતજી મહારાજને 18 વર્ષની ઉંમરમાં વૈરાગ્ય લાગ્યો. પંચમ સ્કંદની અંદર મેં જડ ભરતજી મહારાજની કથાનું દર્શન કરાવ્યું. એ પછી રહગુણ નામના રાજાને નરકનું વર્ણન, ભૂગોળ, ખગોળનું વર્ણન કહી એમની મુક્તિની પ્રાપ્તિ કરાવી. એ કથા શ્રવણ કરાવી. ષષ્ઠમ સ્કંદની અંદર નરકમાં ન જવું પડે એમના નાટે ભગવાન નામનો મહિમા, જનાબાઈની કથા અને અજામિલ નામના બ્રાહ્મણની કથા શ્રવણ કરાવી. અંતકાળના સમયે ભગવાનનું સ્મરણ કરે તો દુષ્ટ જીવાત્મા પરમપદનો અધિકારી બને. એ કથા શ્રવણ કરાવી. ભગવાનના નામ જાપનો મહિમા સાથે સપ્તમ સ્કંદની અંદર મેં ભગવાનના મહાન ભક્ત પ્રહલાદજી મહારાજનું ચરિત્ર શ્રવણ કરાવ્યું. દ્રઢ નિષ્ઠાને કારણે ભગવાન ઋષિ બની અને પ્રગટ થયા. પ્રહલાદજી મહારાજની રક્ષા કરી. એ ચરિત્ર શ્રવણ કરાવ્યું. અષ્ટમ સ્કંદની અંદર મેં તમને મન્વંતરોની લીલા, જેમની અંદર ભગવાને ગજેન્દ્ર મોક્ષની ગજેન્દ્રએ ભગવાનની પ્રાર્થના કરી અને ભગવાન દ્વારિકાનો નાથ શંખ ચક્ર ગદા પદ્મને ધારણ કરી અને હરિ બની અને ગજેન્દ્રની મુક્તિ આપી. એ કથા શ્રવણ કરાવી. પછીના મન્વંતરની અંદર ભગવાને મંદરાચલ પર્વતને પીઠ ઉપર ધારણ કરી, કશ્યપ અવતાર ધારણ કરી દેવતાઓને અમૃતની પ્રાપ્તિ કરાવી અને 3 લોકોનું રાજ્ય ફરી છીનવ્યું. એ કથા શ્રવણ કરાવી. એ સમયે અષ્ટમ સ્કંદની અંદર મન્વંતરોની લીલા છે. એમાં માતા આદિત્ય અને કશ્યપ ઋષિના દિવ્ય દાંપત્ય જીવનની અંદર
વામનજી મહારાજાનું પ્રાગટ્ય થયું. બલિરાજાએ 3 લોકનું રાજ્ય છીનવ્યું. બલિરાજાના યજ્ઞની અંદર ભગવાન પધાર્યા અને વામન વિરાટ બની 3 ડગલાની અંદર 3 લોકનું રાજ્ય છીનવી દેવતાઓને અર્પણ કર્યું અને સ્વયં બલિરાજાના રાજ્યમાં પાતાળમાં દ્વારપાળ બનીને ભગવાન ચોકી કરે. લક્ષ્મીજી આવીને મુક્ત કર્યા. એ મહાન પવિત્ર રક્ષાબંધનનો દિવસ એ કથા મેં શ્રવણ કરાવી છે. એ પછીના 9મા સ્કંદની અંદર મેં સૂર્યવંશની કથાનું પાન કરાવ્યું, જેની અંદર સત્યવ્રત નામના રાજા થયા. એના જીવનમાં 10 પુત્રો થયા છે. ઇક્ષ્વાકુ વંશની કથા શ્રવણ કરાવી. નભગને ત્યાં નાવાગ અમરીશ રાજાનું ચરિત્ર શ્રવણ કરાવ્યું. સગર રાજાની 6ઠી પેઢીએ ભગીરથ મહારાજે માં ગંગાનું અવતરણ કરી પૂર્વજોનો ઉદ્ધાર કર્યો, એ કથા શ્રવણ કરાવી. એ જ વંશની અંદર ભગવાન રઘુકુલ શિરોમણી અવધ નગરીમાં ભગવાન રાજા દશરથને ત્યાં રામલલા સ્વરૂપે પ્રગટ થયા. રામચરિત માનસનું મેં દર્શન કરાવ્યું. 10મા સ્કંદે ઠાકોરજીનું હૃદય છે, એની અંદર ચંદ્રવંશની કથાનું શ્રવણ કરાવ્યું, જે યદુવંશની અંદર ભગવાન જગતનો નાથ પૂર્ણ સ્વરૂપે ભગવાન શ્રી કૃષ્ણના નામે પ્રગટ થયા છે. 10મા સ્કંદના 2 પાઠ છે, પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ. આમ 90 અધ્યાય છે, 49 અધ્યાય છે પૂર્વાર્ધના, જેમની અંદર ભગવાને બાળ લીલાઓ કરી, ભગવાને માખણચોર લીલાઓ કરી, ભગવાન વૃંદાવન પધાર્યા, એમની અંદર કાલિય દમન કર્યું, ગોવર્ધન લીલા કરી, રાસ લીલા કરી, ભગવાને સંપૂર્ણ લીલાઓ કરી. ઉત્તરાર્ધની અંદર બાળની અંદર ભગવાને જે વેણુનાદ કરી લીલા કરી એ વર્ણન, અને ઉત્તરાર્ધમાં ભગવાને શંખનાદ કરીને પરાક્રમ કર્યું એ વર્ણન છે. ત્યાર પછી ભગવાને મથુરાગમન કરી કંસવધ કર્યો. સાંદીપની ઋષિના આશ્રમમાં ગયા. સુદામાજી સાથે લાકડા કાપવા ગયા. સુદામાજી ચણા ખાઈ ગયા, એ કથા શ્રવણ કરાવી. ફરી ભગવાન આવ્યા. એ સમયની અંદર જરાસંધે ચડાઈ કરી રણ છોડીને ભગવાન ભાગ્યા, રણછોડરાય બની ગયા, એ કથા. મુચકુંદ રાજાને ભગવાને દર્શન આપ્યું. બીજા જન્મમાં એ નરસિંહ મહેતા બનીને હુંડીનો સ્વીકાર કર્યો, એ કથા. એ સમયે દ્વારકા નગરીનું નિર્માણ થયું, એ કથા. અને ભગવાન દાઉભૈયાનું લગ્ન થયું, એ કથા. અને ભગવાન દ્વારિકાના નાથનો માધવપુરનો માંડવો, જાદવ કુળની જાન, પરનેરાની રૂક્ષ્મણી, તોરણ આવ્યા ભગવાન, એ કથા શ્રવણ કરાવી. ભગવાન 16,108 રાણીઓ સાથે લગ્ન થયો. રૂક્ષ્મણી સાથે, ભદ્રા સાથે, લક્ષ્મણા સાથે, મિત્રવિંદા સાથે, જાંબુવંતી સાથે, સત્ય, આ તમામ રાણીઓના ચરિત્રનું દર્શન કરાવ્યું. એ પછી ભગવાન દ્વારકા નગરીમાં રહે, એ કથા. ત્યાર પછી ભગવાનના રાજસૂય યજ્ઞનું દર્શન કરાવ્યું. એ પછી જરાસંધ અને ભીમના યુદ્ધનું દર્શન કરાવ્યું. ત્યાર પછી ભગવાનના મહાન ભક્ત સુદામાજીનું ચરિત્ર શ્રવણ કરાવ્યું. અને ભગવાને પોતાના ભાઈઓ માતાને અર્પણ કર્યા, એ કથા શ્રવણ કરાવી. ભૃગુ ઋષિની કથા શ્રવણ કરાવી. ભસ્માસુરની કથા શ્રવણ કરાવી. એ પછી દેવતાઓએ ભગવાનની પ્રાર્થના કરી અને સાંબના ઉદરની અંદરથી ઉદર ચિરાયું અને મુશળ નીકળ્યું. યદુકુળને નાશ કરનારા મુશળની ઉત્પત્તિ થઈ, એ કથા શ્રવણ કરાવી. જરા નામના પારધીએ તીર બનાવી અને ભગવાન દ્વારકાધીશના ચરણોમાં તીર લગાડ્યું, એ કથા શ્રવણ કરાવી. ભગવાન જગતનો નાથ જગતને છોડીને તિરોધાન થયા, એ કથા શ્રવણ કરાવી. એ પછી ઉદ્ધવજી ભગવાન બદ્રિકાશ્રમમાં ગયા, એ કથા. સુખદેવજી બાબાએ પરીક્ષિત રાજાને બ્રહ્મજ્ઞાન આપ્યું, એ કથા. અને તક્ષક નામના નાગે દંશ કર્યો અને એમને મુક્તિ થઈ, એ કથા. એ પછી જન્મેજયે સર્પયજ્ઞ કર્યો, એ કથા. માર્કંડેય ઋષિએ ભગવાન માર્કંડેશ્વર મહાદેવનું ધ્યાન ધર્યું, એ કથા. માર્કંડેય ઋષિને બાળ સ્વરૂપનું દર્શન થયું, એ કથા. અને હે સુત પુરાણી મુનિઓ, હે ઋષિઓ, અંતિમ સોપાનની અંદર મેં તમને આ હુંડી શ્રવણ કરાવી, જેની અંદર આખી ભાગવતજીનું ચરિત્ર અને એક એક લીલાઓનું દર્શન કરાવ્યું. નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ પ્રણામો દુઃખ શમનસ તમ નમામિ હરમ પરમ. એ સમયે ભગવાન મુરલીધરના ચરણોમાં વંદના કરી દ્વાદશ સ્કંદની સમાપ્તિ કરી છે. સત્યમ પરમ ધીમહિથી કથાનો પ્રારંભ અને સત્યમ પરમ ધીમહિથી કથાને વિરામ આપવામાં આવે છે. દ્વાદશ સ્કંદની સમાપ્તિ થઈ છે. ઓમ ઇતિ શ્રીમદ્ભાગવતે મહાપુરાણે વૈયાસિક્યામ અષ્ટાદશ સાહસ્ર્યામ પારમહંસ્યામ સંહિતાયામ દ્વાદશ સ્કંદ સંપૂર્ણમ. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. માતાઓ અને વડીલો, વાગુદળની પવિત્ર ભૂમિની અંદર ચાવડા પરિવારને આંગણે મોક્ષ આપણે ભાગીરથીના પરમ જે મનોરથી છે એવા વીરાભાઈ ચાવડા અને એનો પરિવાર 7 દિવસથી આપણે ભગવાનની લીલાનું દર્શન કરીએ છીએ. એમની અંદર વક્તા મહાન નહીં, શ્રોતા મહાન છે.
પીછા વગરનો મોર સારો ન લાગે. શ્રોતા ન હોય તો વક્તા જ્ઞાન ક્યાં પીરશે? એ સમયે આપે સવે પધારી અને આ કથાને એક સુંદર સ્વરૂપ આપ્યું છે. માણસ ક્યારેય સંપૂર્ણ નથી હોઈ શકતો. ભગવાન દ્વારકાધીશ મુરલીધરની પ્રાર્થના કરીએ, પ્રભુ કરચરણ કૃતમ વા કાય જમ કર્મ જમ વા શ્રવણ નયન જમ વા માનસમ વા પરાદમ વિહિતમ વિહિતમ વા સર્વમેતત્ ક્ષમસ્વ. જય જય કરુણાબ્દે શ્રી મહાદેવ શંભો. 7 દિવસમાં આપણાથી કોઈ કાયિક વાચિક માનસિક કોઈ અજાણ્યા પાપો થયા હોય તો ભગવાનને પ્રાર્થના કરીએ, પ્રભુ અમારા દોષોનું તમે સમન કરજો. માતાઓને વડીલો, ભાગવત કથાની ક્યારેય પૂર્ણાહુતિ નથી હોતી, એને વિરામ આપવામાં આવે છે. ભગવાનની કથા તો હજારો વર્ષ ગાઈએ તોય પૂરી નથી કરી શકી, પણ એક ઋષિ મુનિઓની પ્રણાલિકાને માન આપી અને આજે વાગુદળની પવિત્ર ભૂમિની અંદર આપણે ચાવડા પરિવારના આંગણે આ મોક્ષ ભાગીરથીને આજે વિરામ આપીએ છીએ. આવો સૌ સાથે મળી અને ભગવાનને પ્રાર્થના કરીએ, હે પ્રભુ અમારાથી કોઈ પણ જાતના દોષ થયા હોય તો ક્ષમા યાચીએ. બધા જ બંને હાથ અધર કરી હું બોલાવીશ એમ પાછળથી બધાએ બોલવાનું છે. ઓમ જય જય શ્રી રાધે. 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 ભગવાન મુરલીધરના ચરણોમાં વંદના કરી અને સદૈવ માટે મુરલીધરને પ્રાર્થના કરીએ, આ પરિવારની અંદર આવા ભગીરથ આત્માઓ અવતરણ લે અને આવા ભગીરથ કર્મો થયા કરે. ગામની ભૂમિને ધન્ય છે. આ ગામની અંદર મુરલીધર કાયમને માટે એમના આશીર્વાદ વરસાવતા રહે. ઠાકોરજી સૌનું મંગલમય કરે, સૌની મનોકામના પૂર્ણ કરે અને સૌને સુખ સંપત્તિની પ્રાપ્તિ કરાવે. માતાઓ અને વડીલો, 7 દિવસથી મેં જે કાંઈ જ્ઞાન આપ્યું છે, માતા પિતાના આશીર્વાદ, ગુરુજીના આશીર્વાદ, મુરલીધરના આશીર્વાદ, મારી વાણીમાં કોઈ અવિવેક થયો હોય તો ક્ષમા યાચું છું, માફ કરજો. ઠાકોરજી મુરલીધર કાયમને માટે બધાને સુખી રાખે, બધાની મનોકામના પૂરી કરે અને સદૈવ આપણા સૌ ઉપર મુરલીધરના આશીર્વાદ વરસતા રહે. એની દિવ્ય ચેતના આપણને પ્રેરણાદાયી બને એવી અભ્યર્થના સ મુરલીધરના ચરણોમાં વંદન કરી મારી વાણીને વિરામ આપું છું. અસ્તુ. જય મુરલીધર, જય રાધા માધવ. બોલીએ શ્રી ભાગવત ભગવાન કી, શ્રી દ્વારિકાધીશ કી, પિતૃનારાયણ દેવ કી, સ્વર્ગસ્થ પ્રભાત ભાઈના, સોમનાથ મહાદેવ કી. હરિ ઓમ નમઃ પાર્વતી પતય. હર હર મહાદેવ. પૂજાના યજમાનો આરતી માટે સ્ટેજ ઉપર પધારે. પૂજાના યજમાનો આરતી માટે પધારે. બપોર પછી 3 કલાકે 3:30 કલાકે પોથયાત્રાનો ભાગવતજીની યાત્રાનો પ્રારંભ થશે. જેમના ઘરે ભાગવતજી પધરાવા હોય એ આગળ તૈયારી કરે. 3 સાડા 3 વાગે ભાગવતી કથાનો પ્રારંભ થશે. ભાગવતી યાત્રા.
ઝડપથી સ્ટેજ ઉપર આવી જાવ આરતી માટે. जय काना काला प्रभु जय काना काला मीठी मुरली वाला मीठी मुरली वाला गोपीना प्यारा ओम जय काना काला कामणी गारा कान कामण बोगी धा वाल कामण बोगी धा माखण चोरी मोहन माखण चोरी मोहन चित चोरी लीधा ओम जय काना नंद यशोदा फेर वैकुंठ उतार्यो वाल वैकुंठ उतारी कालिया मर्दन की दो कालिया मर्दन की दो
ગાયોને ચારી ઓમ જય કાના કાળા ગુણ તણો તુજ પાર કે મેં નહીં આવે વાલા કે મેં નહીં આવે નેતિ વેદ પુકારે નેતિ નેતિ વેદ પુકારે નિત્ય ગુણ ગાવે ઓમ જય કાના કાળા कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसंतम हृदयारविंदे भवम भवानी चैतम नमामि मंगलम भगवान विष्णु मंगलम गुरुदैत्वज मंगलम मुनुरी कक्षे मंगलारनोहरि सर्व मंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण त्र्यंबके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते। ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय वासुदेवाय ओम नमो भगवते 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 वासुदेवाय ओम नमो भगवते
વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય